વેરી વેરી ગુડ આફ્ટરનૂન ડિયર સ્ટુડન્ટ્સ. કેમ છો બધા? મજામાં જ. મિત્રો, આજે આપણે સામાજિક વિજ્ઞાન વિષયનો અભ્યાસ કરવાના છે, જેમાં તમારા 2 પાઠ નવા કોર્સ મુજબ 2 પાઠ આપણે પૂરા કરી દીધા છે. આજે આપણે નવો પાઠ શરૂ કરીશું, જે છે તમારો 3જો પાઠ, ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ. ઓકે, ચાલો તો આપણે શરૂ કરીએ. જો આ તમારી નવી ચોપડી છે, જેનું ફ્રન્ટ પેજ છે આ પ્રમાણેની છે તમારી નવી ચોપડી. આ ચોપડી તમારે લેવાની છે. ચાલો તો શરૂ કરીએ તમારા પેજ નંબર અને 14 ઉપર. આપણે નાનપણથી જ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ, મંગલ પાંડે, તાત્યા ટોપે, નાના સાહેબ વગેરેથી પરિચિત છીએ. તમારી જે નવી ચોપડી છે એના ફ્રન્ટ પેજ પર જ તમને ઝાંસીની રાણીનો પણ ફોટો આપેલો છે. હાથમાં તલવાર લઈને ઊભેલા છે. ઝાંસીની રાણી વિશે આપણે નાનપણથી જ સાંભળતા આવ્યા છીએ. મંગલ પાંડેની મૂવીઝ આવેલી છે. ઝાંસીની રાણીની હમણાં મૂવી આવેલી છે, જેમાં કંગના રનૌત છે. બરાબર, આ બધા જ વિશે આપણે નાનપણથી સાંભળીએ છીએ. નાનપણથી આપણા આદર્શ રહ્યા છે. આપણને બધા જ કે આપણે દેશ માટે પોતાની જાન આપી, દેશ માટે ઘણું બધું કર્યું, દેશને આઝાદ કરવા માટે. કારણ કે આ મહામાનવોએ સ્વાતંત્ર્ય સંગ્રામ તરીકે ઓળખાતા ઈસવીસન 1857ના સંગ્રામમાં અંગ્રેજો વિરુદ્ધ મોટો પડકાર ઊભો કરી તેમને ભારતમાંથી બહાર ફેંકી દેવાના અદ્ભુત પ્રયાસો કર્યા હતા. એટલે કે અંગ્રેજોને બહાર કાઢીને સ્વતંત્રતા મેળવવા માટે, ભારતને આઝાદ કરવા માટે ઘણા એમનાથી થઈ શકે એટલા બધા જ પ્રયત્નો તેમણે કરેલા હતા. તેમણે અંગ્રેજી શાસનને મૂળમાંથી હચમચાવી નાખીને ભારતને સ્વતંત્ર કરવા પોતાનો જીવ રેડી દીધો હતો. એટલે કે અંગ્રેજોની જે મૂળ છે, એમનું જે જડ છે, તેને જ હટાવી નાખીને ભારતને આઝાદ કરવા માટે પોતાને જાન પણ તેમણે આપીને શહીદ થયા હતા. ઈસવીસન 1857ના સંગ્રામના કારણો કે 1857માં અંગ્રેજો આવ્યા તે સમયે સંગ્રામના કયા કારણો હતા, ભારતના લોકોએ કયા કારણોથી અંગ્રેજો વિરુદ્ધ આ સંગ્રામ કર્યા, તે આપણે ક્રમબદ્ધ રીતે જોવાનો પ્રયત્ન કરીએ. પહેલું જોઈએ રાજકીય કારણ. રાજકીય કયા કારણો હતા? આ સંગ્રામનું મુખ્ય કારણ ભારતમાં બ્રિટિશ સત્તાની સ્થાપના હતી. આપણો ભારત દેશ, એ દેશ આપણો છે ને તેમાં અંગ્રેજો, બહારના લોકો આવીને પોતાનું રાજ કરે, તે સૌથી મોટું કારણ હતું. કારણ કે એ ચાલી શકે નહીં. ઈસવીસન 1757ના પ્લાસીના યુદ્ધથી બ્રિટિશરોએ ભારતમાં શાસન સ્થાપવાની શરૂઆત કરી. પ્લાસીનું યુદ્ધ આપણે ભણી ગયા છે. ત્યારથી જ બ્રિટિશરોએ શું કર્યું, તે અંગ્રેજોની પહેલી જીત હતી. પ્લાસીનું યુદ્ધ સિરાજુદ્દૌલાની સામે તે લોકો જીતી ગયા હતા. ત્યારથી જ અંગ્રેજોએ ભારતમાં પોતાનું રાજ કરવાની શરૂઆત કરી. તેમણે મૈસૂર વિગ્રહો કરી, ટીપુ સુલતાનના સામ્રાજ્યને સમાપ્ત કર્યું, ભારતમાં રહેલી ડચ અને ફ્રેન્ચ કંપનીઓને હરાવીને પોતાના સામ્રાજ્યમાં વિસ્તાર કર્યો, એટલે કે પોતાના સામ્રાજ્યનો વધારો કર્યો. અવધના નવાબ, હૈદરાબાદના નિઝામ, મુગલ બાદશાહો, બંગાળના નવાબ, તાંજોરને એક પછી એક અંગ્રેજોએ હરાવી દીધા. મરાઠા યુદ્ધમાં મરાઠાઓને પણ અંગ્રેજોએ હરાવ્યા. ઈસવીસન 1818 સુધીમાં સંપૂર્ણ ભારત પર પોતાની રાજકીય સત્તા સ્થાપી દીધી. કોણે? અંગ્રેજોએ. અંડરલાઇન કરજો ક્યાં સુધી? ઈસવીસન 1818 સુધીમાં સમગ્ર ભારત ઉપર અંગ્રેજોએ પોતાની સત્તા સ્થાપી. બ્રિટિશ સામ્રાજ્યવાદને કારણે ભારતીય રાજકીય સત્તાથી દૂર જતા રહ્યા. અંગ્રેજોનું શાસન ચાલતું હતું, તેથી જે ભારતના રાજા હતા તે લોકો સત્તાથી દૂર થઈ ગયા. જે દેશી રજવાડા બચ્યા હતા તેમણે પણ વેલેસ્લીની સહાયકારી યોજના સ્વીકારી લીધી. આપણે ભણી ગયા છે વેલેસ્લીની યોજના. પોતાના રાજ્યોને અંગ્રેજોને આધીન બનાવી દીધા હતા. એટલે અંગ્રેજો વગર રાજ્ય ચાલી શકે નહીં એવું થઈ ગયું હતું. એવી સિચ્યુએશન, એવી પરિસ્થિતિ આવી ગઈ હતી. એટલે હવે ભારતીયોને સ્થાને એક વિદેશી કંપની ભારતમાં રાજ કરતી હતી. ભારતમાં ભારતના લોકોનું રાજ ચાલે નહીં, અંગ્રેજોનું રાજ ચાલતું હતું, જેમાં ભારતીયોનું શોષણ થતું. તે પરિસ્થિતિ આ સંગ્રામનું મુખ્ય કારણ હતી, જેમાં અંગ્રેજ લોકો બહારથી આવીને ભારતના લોકોનું શોષણ કરતા. તે આ લડાઈનું મુખ્ય કારણ હતું. ડેલહાઉસીએ એક આક્રમક ખાલસા નીતિ દ્વારા સતારા, સંભલપુર, ઝાંસી, નાગપુર, અવધ જેવા રાજ્યોને બ્રિટિશ સામ્રાજ્યમાં ભેળવી દીધા. એટલે કે બ્રિટિશની અંદર એ લોકોને મલાવી દીધા, ભેળવી દીધા, જોઈન્ટ કરી દીધા આ બધા રાજ્યોને.
એટલું જ નહીં, તેણે પેશવા, નાના સાહેબ અને અન્ય રાજાઓને આપતા પેન્શન બંધ કરી તેમને પણ સમાપ્ત કરવાના પ્રયત્નો કર્યો. જો અંગ્રેજો એટલા બધા નિર્દયી લોકો હતા કે એ આપણા ભારતમાં તો રહેતા જ એમનો ઉપરથી આપણા ભારતના લોકોનું શોષણ પણ કરતા અને ખૂબ હેરાન કરતા. અનેક જમીનદારોની જમીનો પણ જપ્ત કરી લીધી. આપણે આગળના જ પાઠમાં જોયું રૈયતવાળી પદ્ધતિ, મહાલવાળી પદ્ધતિ, જમીન બંધી, કાયમી જમાબંધી, આ બધું જ આપણે જોયું. બધામાં આપણે જોયું કે અંગ્રેજો આપણા ખેડૂતો સાથે પણ કેટલું નિર્દયી શોષણ એમનું કરતા હતા, નિર્દયી રીતે શોષણ કરતા. પરિણામે આ બધાનો જ રોષ એટલે કે ગુસ્સો આ સંગ્રામના કારણ બન્યો. બધા જ ભારતના લોકોનો ગુસ્સો આ લડાઈનું કારણ બન્યો. તો આ રાજકીય કારણો હતા. હવે આપણે જોઈશું વહીવટી કારણો. કંપનીના વહીવટી તંત્રમાં ભારતીયોને કોઈ જ સ્થાન ન હતું. આગળના પાઠમાં જોયું કે અંગ્રેજો જ ઊંચા સ્થાન પર હંમેશા અંગ્રેજો જ હોય અને સૌથી નીચેના સ્થાન પર એ લોકો ભારતીયોને રાખતા. ઉચ્ચ સ્થાનો પર માત્ર અંગ્રેજ અધિકારીઓની જ નિમણૂક થતી. અંગ્રેજોની વહીવટી વ્યવસ્થા લોકો માટે કેવી હતી? ભારતના લોકો માટે ખૂબ પીડાદાયક હતી. તેમને સામાન્ય અને ગરીબ વર્ગ પર ભારે કરવેરા નાખ્યા હતા. જે લોકો ગરીબો હતા, ભારતના ખેડૂતો ગરીબો હતા, તે લોકો પર ટેક્સ ખૂબ વધારે નાખેલો હતો. ખેડૂતો પાસેથી કડક રીતે મહેસૂલની ઉઘરાણી કરવામાં આવતી. આપણે જોયું કે ખેડૂતોએ 11 ભાગ અંગ્રેજોને આપવાના અને ફક્ત 1 ભાગ પોતાની પાસે રાખવાનો. એટલે કડક રીતે એ લોકો મહેસૂલ લેતા હતા ભારતના ખેડૂતો પાસેથી. ન્યાયતંત્ર અત્યંત ખર્ચાળ હતું. એટલે આપણને ન્યાય મેળવવો હોય તો વકીલોને ફી આપવાની ખૂબ મોંઘી, ખૂબ ખર્ચાળ, જજને પણ પૈસા ખૂબ આપવાના. અને પોલીસ તંત્ર કેવું હતું? નિષ્ક્રિય, કોઈ કાર્ય કરતું નહીં. અને ભારતીયો માટે તો કોઈ જ કાર્ય કરતા નહીં, કારણ કે પોલીસોમાં અંગ્રેજો જ ઉચ્ચ હોદ્દા પર બેસેલા અને જે ભારતીયો હતા તે તો ફક્ત કોણ હતા? સિપાઈ હતા, કોન્સ્ટેબલ હતા. એટલે કે પોલીસ પણ કામ આવતી નહીં. વળી ભારતીય કર્મચારી અને અંગ્રેજ કર્મચારીના પગારમાં મોટો તફાવત હતો. અંગ્રેજોનો પગાર ખૂબ વધારે, ભારતીયોનો ખૂબ ઓછો. આ બધી જ બાબતોએ ઈસવીસન 1857ના સંગ્રામને ઈંધણ પૂર્યું, એટલે કે પેટ્રોલ પૂરું પાડ્યું, આગ લગાવવાનું કામ કર્યું. હવે આપણે જોઈશું આર્થિક કારણો. ભારતમાં આવેલા બ્રિટિશરોએ ભારતનું ભયંકર આર્થિક શોષણ, આર્થિક એટલે કે પૈસાની બાબતમાં પણ ખૂબ શોષણ કર્યું. તેમણે ભારતના વિદેશી વેપારનો નાશ કર્યો. એટલે કે ભારત જે વિદેશોમાં પોતાની વસ્તુઓ મોકલતો, ભારતમાંથી આપણે જોયું રેશમ, તેજાના બધા મરી મસાલા, રેશમનું કાપડ, આ બધું જ ભારતમાં ઉગતું અને ભારત બહાર બીજા દેશોને વેચતું અને પોતે પૈસા કમાતો. આ બધું જ અંગ્રેજોએ બંધ કરી દીધું. તે ભારતને કાચા માલનું સંસ્થાન અને પાકા માલનું બજાર બનાવવા માંગતા હતા. કોણ? અંગ્રેજો. તેમને જે જરૂરી માલ હતો, જેમ કે કપાસ, ગળી, રેશમ વગેરે ફરજિયાત ભારતીયો ઉત્પાદન કરે તેવી નીતિ અપનાવી. આપણે આગળના જ પાઠમાં ગળીનું ઉત્પાદન જોયું, કપાસનું ઉત્પાદન જોયું, આ બધું જ રેશમનું ઉત્પાદન જોયું. આપણે જોયું કે આ બધાની ભારતમાં ખૂબ માંગ હતી. તેથી ભારતના લોકોને બહાર વેચતા, પરંતુ અંગ્રેજો શું કરતા? તે ભારતીયો પાસેથી ખૂબ ઓછા ભાવે લેતા. સામે પક્ષે અનાજ અને કઠોળનું ઉત્પાદન ઘટે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું. અંગ્રેજોની અન્યાયથી જકાત નીતિને કારણે ખેડૂત વર્ગ તો બરબાદ થઈ ગયો, કારણ કે તે લોકો ખેડૂતો પાસેથી ખૂબ ઊંચી રકમનું મહેસૂલ ઉઘરાવતા. ભારતના અનેક મહાન વેપારી મથકોનો અંગ્રેજોએ નાશ કરી નાખ્યો. આવા સમયે ભારતમાં વારંવાર પડતા દુકાળોએ ભારતીય પ્રજાના દુઃખમાં વધારો કર્યો, કારણ કે અંગ્રેજો શું કરતા? ફક્ત જે વેપારી પાકો હોય, રેશમ, ગળી, આ બધાનું જ ઉત્પાદન કરાવતા. બીજી બધી અનાજને બધાનું ઉત્પાદન પર તો અંગ્રેજો ધ્યાન આપતા જ નહીં. તો આના લીધે શું થઈ ગયું? દુકાળ પડ્યો. દુકાળ એટલે કે ખાવાનું ઓછું મળે, પીવાનું પાણી બી ન મળે અને અનાજની ખૂબ અછત થઈ જાય, તો તે શું કહેવાય? દુકાળ. તો દુકાળ પડવા લાગ્યા, જેનાથી શું થઈ ગયું? ભારતના લોકોને ખાવાના પણ ફાંફા પડી ગયા. અનાજની અછતને લીધે લાખો ભારતીયો દુકાળોના ખપ્પરમાં હોમાઈ ગયા, એટલે કે લાખો ભારતીય લોકો મૃત્યુ પામ્યા.
ભારતના હુન્નર ઉદ્યોગો, ગ્રામ ઉદ્યોગો, હસ્તકળા, કારીગરી બધું જ અંગ્રેજોના લીધે નાશ પામ્યું. જેથી ઈસવીસન 1857નો સંગ્રામ થયો ત્યારે રાજાઓ અને જમીનદારોની સાથે ખેડૂતો અને કારીગરોએ પણ બહુ જ મોટા પ્રમાણમાં સંગ્રામમાં ભાગ લીધો. એટલે કે બધા જ ભારતના લોકો, શું રાજા, શું સિપાઈ, શું ગરીબ, શું માલદાર, બધા જ લોકો ભેગા મળીને અંગ્રેજો વિરુદ્ધ સંગ્રામ કર્યો અને બધાએ એમાં ભાગ લીધો. સામાજિક અને ધાર્મિક કારણ જોઈશું. અંગ્રેજોએ ભારતીયોના સમાજ અને ધર્મમાં પણ ચંચુપાત કર્યો હતો. એટલે કે પોતાનું નાક ઘુસેડેલું હતું શેમાં? સમાજ અને ધર્મમાં પણ. ખ્રિસ્તી પાદરીઓએ ભારતમાં હિન્દુ અને મુસલમાનોને ખ્રિસ્તી ધર્મમાં વટલાવવા ખૂબ પ્રયત્નો કર્યા. અંગ્રેજો કેવા હતા? પારસી ધર્મ પાળતા હતા, ખ્રિસ્તી ધર્મ પાળતા હતા. ઈસુ ખ્રિસ્તને માનતા હતા અંગ્રેજો. તે લોકોએ શું કર્યું કે ભારતના લોકો પણ ખ્રિસ્તી ધર્મ પાળે તેવું તે લોકો ચાહતા હતા. તે માટે તે લોકોએ હિન્દુ અને મુસ્લિમો હતા તેમને ખૂબ ઊંધી બધી વાતો કરીને ખ્રિસ્તી ધર્મ પાળવા માટેના ખૂબ પ્રયત્નો કર્યા. તેમને સરકારનું રક્ષણ હતું. ઈસવીસન 1850માં અંગ્રેજોએ એક કાયદો કરી જે હિન્દુ કે મુસ્લિમ ખ્રિસ્તી થાય તેનો પૈતૃક મિલકતમાં હિસ્સો મળી શકે તેમ ઠરાવ્યું. અંડરલાઇન કરજો કે 1850માં અંગ્રેજોએ કયો કાયદો બહાર પાડ્યો કે જે હિન્દુ કે મુસ્લિમ ખ્રિસ્તી ધર્મ પાળે તેમને પિતાની મિલકતનો હિસ્સો મળી શકે તેમ ઠરાવ્યું. તેમાંથી હિન્દુઓની શંકા વધારે દૃઢ થઈ. એટલે કે હિન્દુ લોકોને વધારે ગુસ્સો આવ્યો. અંગ્રેજો અવારનવાર ભારતીયો સાથે તિરસ્કારપૂર્ણ વ્યવહાર કરતા. એટલે કે ખૂબ ખરાબ વર્તન કરતા. તેઓ માનતા કે ભારતીયો ગંદા, રોગિષ્ટ અને નિમ્ન કોટીના છે. એટલે કે નીચી કક્ષાના છે. અંગ્રેજો શું માનતા કે ભારતના લોકો તો ખૂબ જ ગંદા છે, રોગવાળા છે અને નીચી કક્ષાના છે. જ્યારે ગોરા લોકો તેમના પર શાસન કરવા માટે જ આવ્યા છે. ગોરા કાળાનો ભેદભાવ રાખતા. તેઓ ભારતીયો સાથે કોઈ સામાજિક વ્યવહાર કરતા નહીં. તેમના ઘરો પણ અલગ રહેતા. તેમણે મંદિરો અને મસ્જિદોની મિલકત પર પણ કર નાખ્યો હતો. એટલે મંદિરો પર પણ ટેક્સ લેતા, મસ્જિદો પર પણ ટેક્સ લેતા. આવા ધાર્મિક અને સામાજિક ભેદભાવને કારણે ભારતીય જનસમુદાય અંગ્રેજો પ્રત્યે રોષ અને નફરતની લાગણી ધરાવતો હતો. એટલે આવા બધા ભેદભાવના લીધે ભારતના લોકોને અંગ્રેજો પર ખૂબ ગુસ્સો અને ખૂબ નફરત હતી. લશ્કરી કારણ આપણે જોઈશું. આપણે રાજકીય કારણ જોયા, વહીવટી, આર્થિક, સામાજિક અને ધાર્મિક. હવે આપણે જોઈશું લશ્કરી કારણ. તો ભારતનો આ સંગ્રામ સૌ પ્રથમ ભારતીય સૈનિકોએ જ કર્યો હતો. કારણ કે સૈનિકોની વિરુદ્ધ અંગ્રેજો ખૂબ ભેદભાવ રાખતા. તેનું કારણ ભારતીય સૈનિકો સાથેની અંગ્રેજોની શોષણખોર નીતિ હતી. અંગ્રેજ લોકો ભારતીય સૈનિકોનું ખૂબ શોષણ કરતા. કઠોર લશ્કરી સેવાઓ બજાવવા છતાં હિન્દી સૈનિકોના પગાર ભથ્થા અને સગવડ અત્યંત નિમ્ન કોટીના હતા. અંગ્રેજ લોકો ભારતના સૈનિકો પાસે ખૂબ કામ કરાવતા, પરંતુ તો પણ તે લોકોનો પગાર ખૂબ ઓછો રાખવામાં આવતો. કોઈ પણ ભારતીય સૈનિક સુબેદારથી વધારે ઉચ્ચ હોદ્દો મેળવી શકે નહીં. વળી અંગ્રેજો ભારતીય સૈનિકો સાથે કોઈ સામાજિક વ્યવહાર કરતા નહીં. ભારતીય સૈનિકોને પાઘડી બાંધવા, તિલક કરવા અને દાઢી રાખવા પર પણ પ્રતિબંધ ફરમાવ્યો હતો. અંડરલાઇન કરજો કે ભારતીય સૈનિકોને કયા કયા પ્રતિબંધ હતા? તો પાઘડી બાંધવા પર, તિલક કરવા અને દાઢી રાખવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો હતો. ભારતીય સૈનિકોને તેમની ધાર્મિક ભાવના વિરુદ્ધ દરિયા પાર જવાની બાંહેધરી આપવી પડતી. આ બધા જ કારણોને લીધે ભારતીય સૈનિકો અંગ્રેજો વિરુદ્ધ ઉશ્કેરાયા હતા. એટલે ખૂબ અંગ્રેજો વિરુદ્ધ લડવામાં એ લોકો ખૂબ આગળ વધ્યા હતા. તાત્કાલિક કારણ. ઈસવીસન 1857ના સંગ્રામનું એક તાત્કાલિક કારણ હતું ચરબીવાળા કારતૂસ. એટલે કે પિસ્તોલ બાજુમાં તમે જુઓ ફોટો આપેલા છે, બ્રાઉન રોઝ રાઇફલ અને નવી એનફિલ્ડ રાઇફલ. અંગ્રેજ સરકારે અંડરલાઇન કરજો કે 1857ના સંગ્રામનું એક તાત્કાલિક કારણ હતું ચરબીવાળા કારતૂસ. હવે જોઈએ કે ચરબીવાળા કારતૂસ શું છે. અંગ્રેજ સરકારે સૈનિકો માટે જૂની બ્રાઉન બેઝ રાઇફલની જગ્યાએ નવી એનફિલ્ડ રાઇફલ ઉપયોગમાં લેવાનું નક્કી કર્યું. બંનેના ફોટા તમને બાજુમાં આપેલું છે. આ રાઇફલના કારતૂસના ઉપરના ભાગે આવેલી કેપને દાંત વડે તોડવાની હતી. એટલે કે આગળ જ્યાંથી બંદૂકની ગોળી નીકળે છે
ત્યાં શું કરવામાં આવતી? ગોળી રાખવામાં આવતી, જેને દાંત વડે કાઢવાની. જાન્યુઆરી 1857માં બંગાળમાં રહેલા ભારતીય સૈનિકોમાં એવી અફવા ફેલાઈ કે આ કારતૂસો પર લગાવવામાં આવેલ કેપમાં ગાય અને ડુક્કરની ચરબીનો ઉપયોગ થાય છે. શેમાં? આ કારતૂસોમાં આગળમાં જે કેપ લગાવવામાં આવેલી છે, ચરબીવાળી કેપ, તેનામાં શેનો ઉપયોગ થાય છે? ડુક્કર અને ગાયના ચરબીનો ઉપયોગ થાય છે. અંડરલાઈન કરજો. હિન્દુ અને મુસ્લિમ એમ બંને ધર્મના સૈનિકો આ વાતથી અકળાઈ ઉઠ્યા, કારણ કે હિન્દુઓ માટે ગાય એટલે પ્રાણી, લોકોનામાં પ્રાણી પ્રત્યે ખૂબ પ્રેમ હતો, દયાભાવ હતો, અને એ લોકો એ પ્રાણીઓને મારીને એ લોકોની ચરબીનો આ રીતે ઉપયોગ કરતા. તેનાથી એ લોકો ખૂબ ગુસ્સે થઈ ગયા, કારણ કે ગાય હિન્દુઓ માટે પવિત્ર હતી, જ્યારે મુસ્લિમો માટે ડુક્કરનું માંસ પ્રતિબંધિત ગણાતું. અંડરલાઈન કરજો કે હિન્દુઓ માટે ગાય એક માતા સમાન છે, જ્યારે મુસ્લિમો માટે જે ડુક્કરો છે તેના પર પ્રતિબંધ છે. હવે તે મોઢામાં મૂકવાનો પ્રસંગ આવે, કારણ કે જ્યારે બંદૂકની ગોળી ચલાવવાની હોય તો તે જે કેપ કાઢવાની આવતી તે મોઢાથી દાંત વડે જ કાઢવાની આવતી. તો જો તે મોઢામાં નાખવાની આવે તો તે હિન્દુ અને મુસ્લિમ બંને લોકોનો ધર્મ ભ્રષ્ટ થઈ જાય. સિપાહીઓએ આ કારતૂસો વાપરવાનો ઇનકાર કરી સંગ્રામની શરૂઆત કરી. એટલે સિપાહીઓએ કીધું કે અમે આ બંદૂકોનો ઉપયોગ કરીશું નહીં, અને તેનાથી અંગ્રેજો અને ભારતીયો વચ્ચે લડાઈની સંગ્રામની શરૂઆત કરી. કેટલાક ઇતિહાસકારોના મતે આ માત્ર અફવા ન હતી, કે આ આપણે જોયું કે એ લોકોએ શું કીધું કે અફવા ફેલાઈ હતી, પરંતુ આ અફવા હતી નહીં, આ સાચું હતું. તો આ સૌથી મહત્વનું કારણ હતું સંગ્રામનું. સંગ્રામની શરૂઆત અને વિકાસ, એટલે કે સંગ્રામની શરૂઆત કઈ રીતે થઈ અને તે આગળ કઈ રીતે વધ્યો. 29 માર્ચ 1857ના રોજ બંગાળની બરાકપુર છાવણીના સિપાહીઓએ ચરબીવાળા કારતૂસો વાપરવાનો ઇનકાર કર્યો. અંડરલાઈન કરજો. 29 માર્ચ 1857ના રોજ બંગાળની બરાકપુર છાવણીના સૈનિકોએ ચરબીવાળા કારતૂસો, નવી એનફિલ્ડ રાઇફલ જે હતી તે વાપરવાનો ઇનકાર કર્યો. અંગ્રેજ અધિકારીઓએ તેમને વિરોધ ન કરવાની આજ્ઞા આપી. અંગ્રેજોએ કીધું કે તમે આનો વિરોધ કરી શકો નહીં, પરંતુ મંગલ પાંડે અંગ્રેજ અધિકારી મેજર હ્યુસનની સામે આવ્યો. મેજર હ્યુસને તેની ધરપકડ કરવા આદેશ કરતા મંગલ પાંડેએ ગોળી મારી અને હ્યુસન ત્યાં જ મરી ગયો. અંડરલાઈન કરજો. મંગલ પાંડે કોની વિરુદ્ધ આવી ગયો? તો મેજર હ્યુસનની સામે આવી ગયા, અને મંગલ પાંડેએ તેમને ગોળી મારીને ત્યાં જ તેની હત્યા કરી નાખી. ત્યાંથી આગળ વધી તેણે લેફ્ટનન્ટ બઘને પણ માર્યો. કોણે? મંગલ પાંડેએ લેફ્ટનન્ટ બઘને પણ માર્યો. મંગલ પાંડેની ધરપકડ કરી 8 એપ્રિલ 1857ના રોજ ફાંસી આપવામાં આવી. અંડરલાઈન કરજો. મંગલ પાંડેને ફાંસી ક્યારે આપવામાં આવી? 8 એપ્રિલ 1857ના રોજ. મંગલ પાંડે ઈસવીસન 1857ના પ્રથમ શહીદ હતા. એટલે જે સંગ્રામ શરૂ થયો તેના સૌ પ્રથમ શહીદ કોણ હતા? મંગલ પાંડે. જો કે સંગ્રામની ખરી શરૂઆત 10 મે 1857ના રોજ થઈ, મેરઠમાં. અંડરલાઈન કરજો. સંગ્રામની ખરી શરૂઆત મેરઠમાં થઈ, જ્યાં ભારતીય સૈનિકોએ કારતૂસો વાપરવાનો ઇનકાર કરી દીધો. તેમને જેલમાં પૂરવામાં આવતા અન્ય સિપાહીઓએ બળવો કરી અંગ્રેજ અધિકારીઓની હત્યા કરી. એટલે કેટલાક ભારતીયોએ આનો વિરોધ કર્યો, આ બંદૂકો વાપરવાનો વિરોધ કર્યો. તેનાથી શું થયું? અંગ્રેજો શું કરતા? એ લોકોને જેલમાં પૂરી દીધા, અને જેલમાં પૂરી દીધા એનાથી બીજા લોકો હતા તે લોકો એનો વિરોધ કરી અંગ્રેજોને મારી નાખ્યો. તેમણે પોતાના સાથીઓને છોડાવી મોટો વિદ્રોહ કરી નાખ્યો, એટલે ખૂબ મોટી લડાઈ કરી અંગ્રેજો સામે. મેરઠથી બીજે જ દિવસે દિલ્હી ઉપર કૂચ કરી. મેરઠમાં શરૂઆત થઈ અને બીજા દિવસે દિલ્હી ઉપર પણ કૂચ કરી. આ સિપાહીઓએ દિલ્હીમાં ઘણા અંગ્રેજ અધિકારીઓની હત્યા કરી દિલ્હી જીતી લીધું, અને દિલ્હી હવે સંગ્રામનું મુખ્ય કેન્દ્ર બન્યું. સંગ્રામનું મુખ્ય કેન્દ્ર કયું હતું? દિલ્હી. તેમણે મુગલ બાદશાહ બહાદુર શાહ બીજાને ભારતના શહેનશાહ જાહેર કર્યા. કોને શહેનશાહ જાહેર કર્યા? બહાદુર શાહ બીજાને શહેનશાહ જાહેર કર્યા. તો આ રીતે સંગ્રામની શરૂઆત થઈ મંગલ પાંડેથી, અને એ પહેલા શહીદ હતા. ત્યાર પછી મેરઠથી શરૂઆત થઈ સંગ્રામની, અને દિલ્હી એ સંગ્રામનું મુખ્ય કેન્દ્ર બની, અને બહાદુર શાહ બીજાને ભારતના શહેનશાહ જાહેર કર્યા. તો અહીંયાથી
ભારતનો જે પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ હતો તે આ ચરબીવાળા કારતૂસના લીધે શરૂ થયો. તો આ પાઠ છે તે આજે આપણે આટલો જ જોઈશું. હવે આગળનો પાઠ છે તે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું મિત્રો. થેન્ક યુ.